પાટણ જિલ્લાના સાધુ સંતો કુંભ મેળામાં પહોંચ્યા। મહાકુંભ પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો દર્શનાર્થે અને સ્નાન કથાનો લાભ લેવા માટે પહોંચ્યા છે। તો ભારત દેશની અંદર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે કે તેની અંદર સમગ્ર વિશ્વભરથી લોકો ઉમટી પડ્યા છે। 7 કરોડથી વધુ લોકો મૌની અમાવસ્યાનું સ્નાન કરવા આવી શકે છે। ખાખીજી મહારાજની જગ્યા કટાવ ધામથી મહામંડલેશ્વર જયરામદાસજીના સાનિધ્યમાં પ્રયાગરાજ મહાકુંભમાં જ્યારે 144 વર્ષ પછી આ બહુ મહાયોગ આવ્યો છે ત્યારે ભારતમાંથી અહીંયા કટાવધામ ખાલસાની અંદર સંતો મહંતો મહામંડલેશ્વરો જગતગુરુઓ અને ઘણા બધા ભક્તો ગુજરાતભરમાંથી અહીંયા આવે છે। અહીંયા સતત માટે બધા ભક્તો માટે સંતો મહંતો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા ખૂબ સરસ રીતે પૂજ્ય જયરામદાસજી મહારાજજી દ્વારા કરવામાં આવી છે। ખાખીજી મહારાજ જે ગુજરાતનું એક નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં જેમની ખૂબ મોટી તપસ્યા હતી એ તપસ્યાના ફળ સ્વરૂપે આજે કટાવધામ ખાલસાના અમારા પૂજ્ય જયરામદાસજી આજે મહામંડલેશ્વર પણ બન્યા છે ત્યારે અમારા સાધુ સમાજમાં પણ એક ભક્તોમાં પણ એક ખુશીની લાગણી અનુભવી છે અને અમે હંમેશા જોઈએ છીએ કે જ્યારે પણ કટાવધામ ખાલસા દ્વારા અવિરતપણે આ 14 તારીખ સુધી જે પૂર્ણમાસીનું જે સ્નાન છેલ્લું થવાનું છે ત્યાં સુધી અહીંયા કોઈ ભૂખ્યો નહીં જાય। જે લોકોને તકલીફ હોય એને આશરો પણ આપવામાં આવે છે અને કટાવધામ ખાખીજી મહારાજ તરફથી ઘણી બધી સંતોની ભક્તોની બધાની ખૂબ મોટી સેવા। વિશ્વની સૌથી મોટી મેળા મહાકુંભ પ્રયાગરાજ અતિ દિવ્ય અને ભવ્ય આજે ચાલી રહ્યો છે। એમાં ગુજરાતથી અનેક ખાલસાઓ આવીને ખૂબ સરસ સેવા કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતથી ખૂબ ઘણા બધા સંતો અહીં પધાર્યા છે અને ખૂબ સેવકો પડાયા છે। અગ્નિમાં સ્નાન મૌની અવસરનું છે જેમાં લગભગ 7 કરોડની પબ્લિક આવે